હાલો બેનો, જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવીશ રગડા પેટીસ। એના માટે મેં આ 250 ગ્રામ જેટલા સફેદ વટાણા છે, મેં 4 કલાક જેટલું પલાળી રાખ્યા છે। હવે એને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી હું ધીમા ગેસે બાફી લઉં છું। દોઢ ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે અને એમાં આપણે સ્વાદ મુજબ 1 ચમચી નમક નાખી દઈશું અને ધીમા ગેસે 4 સીટી સુધી પાકવા દઈશું। રગડો સર્વ કરવા માટે આપણે લીલી અને લાલ ચટણી, 2 પ્રકારની ચટણી બનાવવી છે। તો આપણે પહેલાં આદુ, મરચાં, લસણ, ધાણા ભાજી, ખાંડ અને આટલી સિંગ અને આ છે આપણે એમાં લીંબુ એડ કરશું ને મીઠું, આટલી વસ્તુ લીલી ચટણીમાં જોશે। તો આપણે આ લસણ, આદુ ને મરચું નાખીને પીસી લઈએ ધાણા ભાજી। લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક વાસણમાં ભરી લેશું। હવે આપણે ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં આંબલી અને ખજૂર પલાળીને રાખ્યા છે। કલાક એક ગરમ પાણીમાં પલાળ્યા અને આમાં મેં લસણવાળી ચટણી કરી છે। આ મિક્સર જારમાં એમાં આપણે અડધું અડધું કરી અને 2 વખત પીસી લેશું। એમાં આપણે આટલો ગોળ નાખશું અને થોડું એવું નમક નાખશું અને હવે એમાં આપણે નાખશું આટલી લાલ ચટણી બનાવેલી લસણની। હવે આપણે પીસી લઈએ। થઈ ગઈ છે ખાટી મીઠી ચટણી તૈયાર। તો આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને બીજી વાર પીસવી જોશે બીજી ચટણી, તો બાઉલ ખાલી કરી નાખશું। ખાટી મીઠી લાલ ચટણી અને લીલી ચટણી તૈયાર છે। હવે આપણે પેટીસની તૈયારી કરશું। પેટીસ માટે મેં આટલા બટેટા બાફ્યા છે, એમાંથી આપણે રગડામાં એડ કરવા માટે આ 4 બટેટા, 4 થી 5 બટેટા જેટલા રાખી દઈશું એટલે રગડો થાય ઘટ। હવે એમાં આપણે પેટીસ માટે મસાલો કરી લઈએ તૈયાર। બાફવામાં મેં નમક નાખ્યું હતું, તો હવે આટલું નમક નાખું છું અને 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી હળદર અને આ મેં પેસ્ટ બનાવી હતી આદુ, લસણ ને મરચાંની, એ 1 ચમચી જેટલી આપણે એડ કરશું। આટલા ધાણા ભાજી સુધારીને રાખ્યા છે એ પણ આપણે એમાં એડ કરી દઈએ અને અડધું છે લીંબુ પણ આપણે એમાં એડ કરી દઈએ। આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું। પેટીસ બનાવવા માટે આપણે મસાલો મિક્સ કર્યો છે, થઈ ગયો છે તૈયાર। આ રીતે આપણે પેટીસ બનાવશું। પણ કદાચને જો તમારાથી એમ લાગે કે પેટીસ બનતી નથી તો એમાં તમે 1 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી શકો છો। પેટીસ બનાવીને તૈયાર રાખી દીધી છે। હવે આપણે
એક નોનસ્ટિક પેન છે અને ગેસ ચાલુ કરીએ આપણે પેટીસ તળવા માટે. એમાં આપણે પહેલાં 1 ચમચી જેટલું તેલ નાખશું અને ગરમ થાય પછી આપણે ગેસ ધીમો કરી દઈશું. હવે આ રીતે આપણે ધીમો ગેસ રાખી અને એક એક કરીને પેટીસ મૂકતા જઈશું. આ રીતે તેલમાં આ રીતે મૂકવાની. ગેસ રાખવાનો ધીમો. એવું લાગે તો વચ્ચે તેલ મૂકવાનું. જેવું પહેલી સાઈડ આપણે સાતળવા દઈશું અને 2 મિનિટ પછી ઉથલાવીને પાછી સાતળશું ત્યારે પેટીસ સરસ તૈયાર થઈ જશે. આ રીતે હવે આપણે 2 મિનિટ જેવું સાતળી લીધી અને હવે આપણે આ રીતે પાછી બીજી સાઈડ ફેરવી લઈએ એટલે સરસ મજાની બ્રાઉન રંગની પેટીસ થાય તૈયાર. હવે પાછી 2 મિનિટ જેવું આપણે સાતળશું એટલે સરસ મજાની કમ્પ્લીટ થઈ જશે. આ રીતે હું એકસાથે બધી પેટીસ સાતળીને બતાવીશ. બધી પેટીસ સાતળીને તૈયાર કરી લીધી છે. હવે આપણે રગડો તૈયારી કરીએ. રગડો બનાવવા માટે એક મોટું તપેલું લીધું છે અને ગેસ ચાલુ કરું છું. એમાં આપણે આટલું તેલ મૂકશું અને પછી વઘાર કરશું. આ વટાણા આપણે બાફી રાખ્યા હતા એને આ રીતે આપણે મેચ કરી લીધા છે. અડધા પડતા સરસ બફાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો રાખવું અને પછી એમાં 1 ચમચી હિંગ અને 1 ચમચી જીરું અને મીઠા લીમડાના પાન નાખશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ નાખશું. પછી આપણે રગડા માટે તૈયાર કરેલા વટાણા કરશું. હવે આપણે આ બટેટા રાખ્યા હતા 4 એ આપણે એમાં એડ કરી અને મસાલો કરશું. એમાં આપણે 1 ચમચી હળદર નાખશું અને સ્વાદ મુજબ નમક નાખશું અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું નાખશું આપણે. એમાં આપણે હલાવી થોડું આ બધું બટેટા અને વટાણા મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવશું અને પછી થોડું પાણી એમાં એડ કરશું. કેમ કે અત્યારે એકદમ ઘટ છે પછી આપણે થોડું પાણી એડ કરશું. રગડો પણ તૈયાર છે અને ઘટ છે એટલે એમાં આપણે જોતા પૂરતું પાણી એડ કરશું. એમાં મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે અને વધારે ઘટ લાગે, ઘટ તો લાગે જ કેમ કે એમાં પેટીસ ભળે એટલે વધારે ઘટ થાય તો આપણે જોતા પૂરતું પાણી નાખવાનું. મેં આમાં પાછું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે ઘડીક વાર એક ઉફાણું આવે ત્યાં સુધી ગેસ ફાસ્ટ રાખીશ અને એમાં હું ધાણા ભાજી એડ કરું છું.
રગડો તૈયાર થઈ જાય એટલે રગડા પેટીસ સર્વ કરીને બતાવીશ.